પાંચજન્ય સાપ્તાહિક દ્વારા આયોજિત સાબરમતી સંવાદ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પાંચજન્ય એડિટર શ્રી હિતેશ શંકરજી, ભારત પ્રકાશનના એમડી શ્રી અરુણ ગોયલજી, ડાયરેક્ટર શ્રી વિનીત ગર્ગ, મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, સૌ આમંત્રિત મહાનુભાવ, સૌને મારા નમસ્કાર। સવારથી કેટલા વાગ્યાથી શરૂ કર્યું છે? कितने बजे से शुरू किया है? પેલા લોકો કંટાળ્યા છે એટલે એક્ઝેક્ટ ટાઈમ કે છે। 9 વાગ્યાથી શરૂ કર્યું છે, પછી કંઈક લિમિટ હોય ને, કેમ અમે અહીંયા આવીને બેઠા એટલે પછી અમારો વાંક થોડો છે કીએ। હું એક વખત પેલા યોગમાં જ ગયેલો, સવારે લગભગ 5:30 પોણા 6 પહોંચ્યો ત્યાં આગળ। એટલે આપણે તો રાજકીય હોઈએ એટલે એ લોકો તો સ્ટેજ જુએ અને સામે પબ્લિક જુએ એટલે કે તમે બોલો। મેં કીધું ભાઈ અત્યારે હવે આ બધા યોગના મૂડમાં આવ્યા છે, તમે મને ક્યાં માઇક આપો સવારના પર? તે મેં થોડી દબાઈને ના પાડી તો એટલી બધી તાલીઓ પડી એટલે મને ખરેખર થયું કે આ ખરેખર જો માઇક લીધું હોત તો મારું શું થાત એમ। પણ કઈ વાંધો નહીં, તમે અત્યાર સુધી જે સાંભળ્યું હશે ને, આપણે એવું કશું નહીં કરીએ। હા, તમને સહેજ બી કંટાળો ના આવે એવું રાખીશું આપણે। પણ ગુજરાત અને ગુજરાતની જે પ્રગતિ થઈ છે એ તો આપણા બધાના ધ્યાન ઉપર આવે એવી છે। અને આ સંવાદનું જે મેઇન ટાઇટલ છે, ખાલી તમે એટલું જ જુઓ ને અને દિલ્હીને સરખાઈ લો એટલે જ તમને એમ થાય કે ના ના બરોબર, વાત સાચી જ છે। સાબરમતી સંવાદ, સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થયું એ પહેલાની પરિસ્થિતિ જુઓ, અત્યારની પરિસ્થિતિ જુઓ। અને દિલ્હીમાં જે નદી યમુના નદી, અને એ યમુના નદીની જે દશા છે એ દશાના હિસાબે ફરીથી નરેન્દ્રભાઈને લોકોએ યાદ કર્યા કે ભાઈ આ અમારે આવું જ રિવરફ્રન્ટ, અને બધાને ચાન્સ આપીને જોઈ ચૂક્યા છે, બધી પાર્ટીઓને ચાન્સ આપી ચૂક્યા છે દિલ્હી। પછી એમ થયું કે આ કોઈની તાકાત તો ફક્ત નરેન્દ્રભાઈની જ છે। નરેન્દ્રભાઈ હૈ તો મુમકિન હૈ, બાકી બધું। અને ડેવલપમેન્ટની સાથે નાના માણસોને તકલીફ ના પડે અને ડેવલપમેન્ટ થાય, એ બધાએ આજે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જે ડેવલપમેન્ટ થયું છે, અને ત્યાં જે રહેતા હતા એ લોકોને, મને આંકડો એક્ઝેક્ટ યાદ નથી, પણ લગભગ 8,000 જેટલા મકાનો એ લોકોને આપ્યા છે। પાકા સારા મકાનો આપ્યા છે, લાઇટ હોય, પાણીની વ્યવસ્થા હોય, ત્યાં આગળ નાનો હોલ હોય, ગાર્ડન બનતો હોય તો ગાર્ડન બનાવ્યો છે। એ બધી જ વ્યવસ્થા સાથેની એમને શિફ્ટ કર્યા અને પછી આ ડેવલપમેન્ટ કર્યું છે। એટલે નાનામાં નાના માણસનું ધ્યાન રાખી અને આગળ વધ્યા છે। એ જ રીતે તમે જુઓ તો જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા આગળ મુખ્યમંત્રી બન્યા ત્યારનું ડેવલપમેન્ટ આપણે જોઈએ તો પહેલા તાપીથી વાપી ને વાપીથી તાપી આટલો જ ઉદ્યોગ હતો, બાકી કોઈ ઉદ્યોગ બધો આ બધા અહીંયા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બેઠા છે, મારા ધારાસભ્ય શ્રી બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે। એટલામાં જ થાય ડેવલપમેન્ટ, કારણ કે બીજે ક્યાંય થાય તો કરવું હોય તો કેવી રીતે કરો તમે? ના લાઇટ મળે, ના પાણી મળે, ના રોડ રસ્તા મળે,
તમે ડેવલપમેન્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકો? પણ માનનીય વડાપ્રધાન શ્રીએ આ દરેકનું પાયાથી માંડીને ટોપથી એટલે બોટમથી માંડીને ટોપ સુધી બધી જ વ્યવસ્થા કરી અને ત્યારે આ ડેવલપમેન્ટ છે. આ એક તમે બહુ મોટો બદલાવ જેને કહેવાય ગુજરાતમાં, બહુ મોટો બદલાવ જ્યારે આપણે મહારાષ્ટ્રથી છૂટા પડ્યા એ પછીથી તમે આખું ડેવલપમેન્ટ જુઓ તો પણ તમને એમ લાગશે કે આ માનનીય વડાપ્રધાનશ્રીના ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા પછીના જ બધા બદલાવ છે. એ પહેલા અહીંયા કશું નહોતું, લોકો ટેન્શનમાં જ હતા કે એક બાજુ રણ છે, એક બાજુ ડુંગર છે અને એક બાજુ આ સૌરાષ્ટ્ર વાળું, ક્યાં આગળ કેવી રીતે ટકીશું, ગુજરાત ઊભું કેવી રીતે રહેશે, ના નર્મદાનું આગળ ઠેકાણું પડે. માનનીય વડાપ્રધાનશ્રીએ નર્મદા ડેમ તો બાંધ્યો પણ એની પણ નહેરો બાંધીને આખા ગુજરાતમાં છેક કચ્છ સુધી પાણી મોકલ્યું, છેક કચ્છ સુધી પાણી મોકલ્યું છે. આજે કચ્છવાળા એમ કહે કે આ સૌથી વધારે સારું ડેવલપમેન્ટ કચ્છમાં થઈ ગયું. લાઇટની વ્યવસ્થા, લોકો એમ કે ભાઈ સાંજે જમતી વખતે લાઇટ હોય તો ઘણું થઈ ગયું. હમણાં આજે હું અહીંયા આવતો હતો, દિલ્હીથી અહીંયા આવ્યો ત્યારે વાતો કરતા હતા કે ભાઈ આ દાદાગીરીના કિસ્સા આવે છે ક્યાંક ક્યાંક ઇલેક્શન વખતે. મેં કીધું મેં જોયું છે કે અમે રાત્રે વ્યવસ્થા કરીને આવ્યા હોય કે ભાઈ આ બૂથ ઉપર ટેબલ વેબલ મૂકજો સવારે, તો આપણે સવારે ગયા હોય ત્યારે બૂથ ઉપર ટેબલ મૂકવા ના દે કોઈ. અત્યારે તો ક્યાંક આપણને આવી ફરિયાદો મળે છે, ક્યાંક ને ક્યાંક નાની મોટી, એક જૂજ ક્યાંક આપણને ધ્યાન ઉપર ના આવતી હોય કે આ તો કોકે કરી નાખ્યું મિસચીફ, એના જેવી વાત છે. આ તો એકદમ, હું તો અમદાવાદની બાજુની વાત કરું, દસકોઈમાં આવું હતું અને 95-97ની વાત કરું છું, 97માં જોયું છે મેં. એટલે ડેવલપમેન્ટ માટે વડાપ્રધાનશ્રીએ દરેક સેક્ટરમાં ખૂબ સારા કામ થયા. લાઇટ, વીજળી, પાણી, રોડ રસ્તા તો થયા જ, પણ જેમ જેમ આગળ વધતા ગયા એમ ધારો કે આ વાઇબ્રન્ટ કર્યા ત્યારે દેશ અને દુનિયાને ખબર જ પડી કે આજે આપણે આવા પ્લેટફોર્મ આપવા પડે. લોકોને ખબર કેવી રીતે પડે કે આપણી પાસે શું છે, કેવી રીતે આમાં આગળ વધી શકાય. 2003થી વાઇબ્રન્ટ શરૂ થયું, બૂમો પાડ્યા કરીએ આપણે કે ભાઈ આ તો બેરોજગારી, પણ બેરોજગારી દૂર કરવાનો આપો ને, પ્લાન આપો ને, લોકોને સમજણ પડી જશે કે હા તમને હમણાં કરતા વધારે આવડત છે. પ્લાન આપો એક વખત. પણ આ વાઇબ્રન્ટ શરૂ કર્યા પછી એક તો આખા દેશમાં સૌથી સારી એક નીતિ જો બની હોય તો દરેક આપણા રાજ્યમાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઓળખાયું. કારણ કે છેલ્લામાં છેલ્લી જેને કહેવાય કે સેમિકન્ડક્ટર, અને સેમિકન્ડક્ટરની વાત માટે એટલા માટે આપણને એમ થાય કે ગર્વ થાય કે અત્યાર સુધીના દરેક વડાપ્રધાનશ્રીએ આ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં આવે એના માટેના પ્રયત્નો કરી જોયા હતા, પણ કોઈને સફળતા ના મળી. ફક્ત ને ફક્ત સફળતા મળી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. અને એ સેમિકન્ડક્ટરની શરૂઆત જે થઈ છે એ ગુજરાતમાં થઈ છે. એટલે ભવિષ્યનું જે આત્મનિર્ભરતા તરફની જે વાત છે આપણી, તો એ આત્મનિર્ભરતા માટે પણ દરેક સેક્ટરમાં ખૂબ, જેને કહીએ ને કે ભાઈ આજે આગળનું જોઈ શકે, દૂરમદેશી આપણને નેતૃત્વ જ્યારે મળ્યું છે તો એનો લાભ આપણને મળી રહ્યો છે. પાણી આપણે વાપરીએ છીએ, પાણી વાપરવાનો ના નથી, પણ પાણી વાપર્યા પછી
વરસાદનું પાણી ફરી પાછું એને કેવી રીતે ટીપાએ ટીપાનો ઉપયોગ થાય એના માટેનું પણ આયોજન માનનીય વડાપ્રધાન શ્રી અત્યારથી કરી રહ્યા છે. કેચ ધ રેન અંતર્ગત ટીપે ટીપું પાણી કેવી રીતે પાછું સંગ્રહ થાય તો સંગ્રહ તળાવ ખોદ્યા છે. તળાવમાં સંગ્રહ ના થાય અને ક્યાંક નીચે ઉતારવું પડે, જમીનમાં ઉતારવું પડે તો એના માટે રિવર્સિબલ બોર બનાવવાનું પણ શરૂઆત કરી છે. એટલે પાણી, લાઇટ, રોડ રસ્તા દરેકે દરેક સેક્ટરમાં માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ દૂરંદેશી વાપરી અને દરેકનું આયોજન કર્યું છે. અને ગુજરાત એમના જ બનાવેલા રસ્તા ઉપર ખૂબ સારી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. 2047માં જે માનનીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત બનાવ, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરવાનું. આજે એક પેડ માં કે નામ અને સ્વચ્છતા બે તો આપણા દરેકે દરેક, તમે ક્યાંક જાઓ તો તમારે કહેવું જોઈએ, હું જ્યાંથી મને માઇક મળે તો મારે માઇક મળે તો આ બે વસ્તુ તો કહેવી જ જોઈએ કે પાણી બચાવો, કેચ ધ રેન, એક પેડ માં કે નામ અને સ્વચ્છતા. આ ત્રણે ત્રણ આપણા સંસ્કારમાં જ આવી જવા જોઈએ, આપણા સ્વભાવમાં જ આવી જવા જોઈએ. તો જ આપણે વિકસિત ભારત તરફ આગળ વધી શકીશું. આ બધાની બેઝિક જરૂરિયાત છે. આપણે બોલ્યા કરીશું તો નહીં ચાલે કે ભાઈ, પણ આપણે સાથે કામ કરીશું. ગળું ધીમે 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 બેસતું જાય છે. એટલે ચાલો તારે પૂરું કરીએ હવે. છોકરાઓને ચા નાસ્તો કરાવવાના છો કે કરાવવાના છે ને? ભલે તારે જે પ્રમાણેનું આજે સંવાદ થયા છે એ સંવાદ વિકસિત ભારતના ખૂબ કામમાં આવશે. ખૂબ સારા ટાઈમે થયો છે સંવાદ, સાબરમતી સંવાદ, કે ભાઈ કેવી રીતે ગુજરાતનું ડેવલપમેન્ટ, અને ગુજરાતનું ડેવલપમેન્ટ કોઈને બી જુઓ. આ તો સાબરમતીમાં આપણને અત્યાર સુધી બધા વડાપ્રધાન અહીંયાથી જે મુખ્યમંત્રી હશે બધા ફોરેન તો ટૂર મારી જ હોય બધાએ, પણ બધાને બીક લાગે કે સારું કંઈક કરીશું તો આટલા બધાને અહીંયાથી હટાવીશું તો આપણું તો આપણા મુખ્યમંત્રી પદ હલી જશે તો ક્યાં જવું. એટલે જ એમને પોલિટિકલ વિલ સાથે વડાપ્રધાનશ્રીનું એક બહુ મોટું પાસું એ છે કે પોલિટિકલ વિલ છે એમની પાસે, અને સાચું કરવા માટે ક્યાંય એ ખચકાયા નથી અત્યાર સુધી. તમે જુઓ, અને બધાને પછી એમનું રિઝલ્ટ આવ્યા પછી પહેલાં શરૂઆત કદાચ થઈ હોય ત્યારે એમ લાગ્યું હશે કે ભાઈ આ કંઈક તકલીફવાળું છે, પણ એનો જે પરિણામ આવી જાય પછી એમ થાય કે ના, બરોબર કર્યું, જે કર્યું બરોબર કર્યું. અને એટલે જ આજે દુનિયામાં ડંકો વાગ્યો છે આપણો, ને આપણને ગૌરવ થાય. ચાલો, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. बहुत बहुत धन्यवाद मुख्यमंत्री जी, इस छोटे से लेकिन बेहद इंटरैक्टिव और जिस तरह से पीछे से तालियां आई हैं उसके लिए आपका बहुत बहुत आभार, बहुत बहुत धन्यवाद, अभिनंदन. तो साबरमती संवाद के इस पूरे दिन भर के चले सत्र में हमने माननीय मुख्यमंत्री को सुना. माननीय मुख्यमंत्री का दिल से आभार कि आपने समय निकाला, यहाँ पर आए. और एक बार सभी से, दर्शक सब जो बैठे हैं उनसे अपील कि अगर आप हम खड़े होकर मुख्यमंत्री का इस पूरे दिन चले संवाद में अभिनंदन करेंगे तो ये एक सुखद परिणति आमतौर पर एक अच्छे लीडर की, अच्छे नेता की पहचान इंटरेक्शन के तौर पर मानी जाती है. और जिस तरह से आते ही उन्होंने पीछे बैठी जनता के साथ संवाद किया है, ये उनकी लोकप्रियता और उनका एक सहजता की मानगी भी है. आपका बहुत बहुत एक बार फिर तहे दिल से धन्यवाद यहाँ पर आने के लिए.